પાપડની સિઝન આવે તો આપણે બધા અલગ અલગ રીતના પાપડ તો ઘરે બનાવતા જ હોઈએ. તો આજે હું તમારી જોડે સાબુદાણા પાપડની રેસીપી શેર કરી રહી છું. એકદમ પતલા પણ બનશે અને એકદમ ક્રિસ્પી. પેડામાં બી નહીં વાગે કે દાંતમાં પણ નહીં ચોટે અને ઝટપટ પણ બની જશે. એકદમ સહેલી રેસીપી છે, એન્ડ સુધી જરૂરથી ફોલો કરજો. ચલો જઈએ રેસીપી તરફ. સાબુદાણાના પાપડ બનાવવા માટે ઘરની કોઈ બી એક વાટકી લેવાની અને એ વાટકીના માપથી એક વાટકી જેટલા સાબુદાણા લઈ લેવાના. નાની મોટી જે વાટકી તમારે લેવાની હોય એ માપથી તમારે એક વાટકી સેટ કરવાની અને એ માપથી સાબુદાણા લઈ લેવાના. હવે સાબુદાણાને 2 થી 3 પાણીથી સરસ રીતે વોશ કરવાનું. અને વોશ કરવું જરૂરી છે કારણ કે એની અંદર કેમિકલ હોય બધું નીકળવું જોઈએ. હવે જે વાટકીથી સાબુદાણા લીધું હતું એ જ વાટકીના માપથી આપણે પાણી લેવાનું અને એ સાબુદાણાને પલાળી દેવાનું. આખી રાત માટે આપણે એને પલાળી રાખવાનું જેથી સાબુદાણા સરસ રીતે ફૂલી જાય. બીજા દિવસે કંઈક આવી રીતે સાબુદાણા ફૂલી જશે. બસ આટલા જ સાબુદાણા છૂટા પણ રહેવા જોઈએ અને સરસ રીતે ફૂલી પણ જવા જોઈએ. હવે એક મિક્સર જાર લઈ લઈશું. મિક્સર જારમાં આપણે પહેલાં અડધા સાબુદાણા નાખીશું અને એને સરસ રીતે આપણે ક્રશ કરીને એની પેસ્ટ રેડી કરી દેવાની છે. જેટલા આવે એટલા જ સાબુદાણા નાખવાનું છે. જરૂરી નહીં કે આપણે આખું ભરીને જ કરીએ. અગર તમે બહુ બધું ભરશો તો બરોબર વટાશે નહીં. એટલે એમાં આપણે થોડું થોડું પાણી નાખીને સરસ એક પેસ્ટ બને એવી રીતે આપણે એને વાટી લેવાનું છે. જો કંઈક આવી એની પેસ્ટ રેડી થવી જોઈએ. બસ આવી જ રીતની. આવી જ રીતે બધા સાબુદાણાને આપણે ક્રશ કરીને એની પેસ્ટ રેડી કરીને એક બાઉલમાં આપણે કાઢી લઈશું. બધા સાબુદાણા વટાઈ જાય અને એની પેસ્ટ રેડી થઈ જાય પછી આપણે કંઈક એને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે એક મોટું વાસણ લઈ લેવાનું છે. એ વાસણમાં આપણે જે વાટકીથી આપણે સાબુદાણા લીધા હતા એ જ વાટકીના માપથી આપણે 5 વાટકી જેટલું પાણી લેવાનું છે. પાણી માપીને લેવું બહુ જ જરૂરી છે. અંદાજે કદાચ તમે પાણી નાખશો તો પાપડ બગડી શકે છે. એટલે માપથી જ પાણી નાખજો જેથી એકદમ સરસ અને એકદમ પરફેક્ટ પાપડનું જે બેટર છે એ બનીને રેડી થાય. અહીંયા મેં એક વાટકી જેટલું પાણી જારમાં નાખ્યું છે જેથી આજુબાજુ જે બી ચોટ્યું હોય એ બધું નીકળી જાય. એવી રીતે કરીને મેં 5 વાટકી જેટલું પાણી એક મોટા તોડામાં લઈ લીધું છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની અને સાબુદાણાની જે પેસ્ટ આપણે ક્રશ કરી હતી એને પણ પાણીની જોડે મિક્સ કરી દેવાનું. અત્યારે ગેસની ફ્લેમ આપણે 5 મિનિટ સુધી ફૂલ રાખીશું જેથી પાણી સરસ રીતે ઉકળે. જ્યાં સુધી પાણી સરસ રીતે ઉકળે નહીં અને પેસ્ટ સરસ રીતે પાણી જોડે મિક્સ ના થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે. મિક્સ થઈ ગયા પછી આપણે ગેસની ફ્લેમ ઓછી કરી દેવાની એટલે મીડિયમ ફ્લેમ ઉપર રાખવાની અને 10 થી 15 મિનિટ જ આપણે એને સરસ રીતે ઉકાળવાનું છે. એ બહુ ઉકળવામાં એને ટાઈમ નથી લાગતો અને બહુ વાર પણ નથી લાગતી. એટલે આપણે એને બહુ સરસ રીતે આવી રીતે મિક્સ કરતા જવાનું અને એને ઉકળતા જવાનું. જો કંઈક ઉકળી જશે તો કંઈક આવી રીતે એનું કલર બદલાતું જશે. કંઈક આવી રીતે બસ એને 15 મિનિટ થઈ જાય અને આવી રીતે કલર બદલાવા માંડે એટલે આપણે આમાં મીઠું એડ કરવાનું છે. મીઠું આપણે જે રેગ્યુલર સ્વાદ મુજબ નાખતા હોઈએ એનાથી થોડું ઓછું નાખવાનું કારણ કે પાપડ બન્યા પછી આનું જે ક્વોન્ટિટી છે એ ઓછી થઈ જતી હોય એટલે મીઠાનો ભાગ પણ એમાં બહુ વધારે પડતો લાગતો હોય એટલે આપણે મીઠું સ્વાદ મુજબથી થોડુંક ઓછું જ નાખવાનું અને સરસ રીતે આને મિક્સ કરી દેવાનું. હવે આપણને કઈ રીતે ખબર પડે કે બેટર રેડી થઈ ગયું છે એના માટે આપણે એક વગરની કોઈ બી એક ડીશ લઈ લેવાની. એ ડીશમાં આવી રીતે આપણે બેટરને નાખવાનું કંઈક આવી રીતે અને આપણે 1 મિનિટ માટે રાહ જોવાની કે જેથી એ સહેજ ઠંડુ થાય. બહુ ઠંડુ પણ નહીં કરવાનું, સહેજ જ ઠંડુ થાય. અને હવે આપણે ડીશને હલાઈને જોવાનું. જો કદાચ તમારું આ બેટર હલે અને બધે આજુબાજુ ફેલાવા લાગે એટલે સમજી જવાનું કે હજુ તમારું બેટર રેડી નથી. અને આવી રીતે ફેલાય નહીં એટલે સમજી જવાનું કે બેટર રેડી છે પાપડ બનાવવા માટે. બસ આ જ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આવી રીતે અલગ અલગ વાટકામાં લઈ લેવાનું જેથી એ બેટર સરસ રીતે ઠંડુ થાય. હવે તમારે જે કલરનો ઉપયોગ કરવો હોય એ કલર તમે આમાં નાખી શકો છો. મેં એકમાં રેડ, યલો, ગ્રીન અને એક વ્હાઇટમાં બનાવ્યું છે. બસ આવી જ રીતે એટલે મેં બધામાં કલર નાખી દીધા છે. ફૂડ કલર પણ બહુ નથી નાખવાનું. 3 થી 2 કે 3 ટીપા જ નાખવાના છે. એનાથી વધારે આપણે નથી નાખવાનું. નહીં તો બહુ બધું ફૂડ કલર થઈ જશે તો બહુ ઘટ કલર આવે છે. બસ આવી જ રીતે મેં અહીંયા થોડુંક જ ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે. બહુ બધો ફૂડ કલર નાખવાથી સહેજ અમુક ટાઈમ પાપડ જે છે એ કડસા પણ લાગે છે. એટલે બહુ વધારે પડતો ઉપયોગ કલરનો નહીં કરવાનો. અને આવી રીતે બધા ફૂડ કલરને આવી રીતે આપણે મિક્સ કરી દઈશું.
આનું જે બેટર ઠંડુ થાય એ પહેલાં આપણે થોડું ફૂડ કલર નાખીને મિક્સ કરી દેવાનું, જેથી મિક્સ કરવામાં પ્રોબ્લેમ ના થાય. અગર એકદમ ઠંડુ થઈ જાય તો ઘટ થવા માંડે છે, એટલે આપણે સહેજ ગરમ રહે એટલે ફૂડ કલર આપણે નાખી જ દેવાનું, જેથી એકદમ સરસ રીતે એ મિક્સ થઈ જાય ફૂડ કલર. જ્યારે આવી રીતે ફૂડ કલર બધામાં મિક્સ થઈ જાય પછી આપણે એના પાપડ બનાવવા લાગવાના. પાપડ બનાવવા માટે પણ આપણે જે જગ્યાએ પાપડ બનાવવાનું હોય એ જગ્યાએ આપણે સરસ રીતે પહેલાં પ્લાસ્ટિક પાથરી દેવાની અને એની ઉપર સહેજ જ બધામાં આપણે તેલ લગાવી દેવાનું. પછી આવી રીતે ચમચીની મદદથી આપણે નાના નાના પાપડ બનાવવાના. બસ આવી જ રીતે ચમચીમાં બેટર ભરીને એને નાખી દેવાનું અને સહેજ જ ફેલાવવાનું, જેથી એ સહેજ આવી રીતે ફેલાઈ જાય કે બહુ જાડા ના લાગે કે બહુ પતલા પણ ના લાગે. આવી રીતે આપણે બધાને પાથરી દેવાનું છે. એક ચમચીમાં બેટર લેવાનું અને એને સહેજ જ આવી રીતે ફેલાઈ દેવાનું, જેથી એકદમ ગોળ અને એકદમ સરસ પાપડ બનીને રેડી થઈ જશે. આ પાપડ આવી રીતે અગર ચમચીથી નાખશો તો બહુ પતલા બનશે અને એકદમ સરસ પાપડ બનીને રેડી થાય છે. આવી જ રીતે બધા કલરના બેટરને આપણે આવી રીતે પાથરી દેવાનું છે. ચમચીની મદદથી જ આ પાપડ તમે નાના મોટા જેવા બનાવવા માંગતા હો એવા તમે બનાવી શકો છો, પણ નાના નાના પાપડ બનાવશો તો દેખાવામાં પણ સારા લાગે છે અને ખાવામાં પણ સારા લાગે છે. અમુક લોકો મોટા બનાવતા હોય પણ અમારા ઘેર નાના જ પાપડ બને છે, એટલે હું આવી રીતે નાના નાના જ સાબુદાણાના પાપડ બનાવું છું. બસ આવી જ રીતે બધા સાબુદાણાના પાપડને આપણે આવી રીતે પાથરી દેવાનું છે. જો તમે જોઈ શકો છો કઈ રીતે મેં આવી રીતે બધા કલરને આવી રીતે પાથરી દીધું છે. હવે એને એક દિવસ માટે પંખાની નીચે સુકાવા દેવાનું. બીજા દિવસે કંઈક આવી રીતે અડધા ઉપર પાપડ તો સરસ રીતે સુકાઈ જ જાય છે. હવે એને આપણે પલટી દેવાનું. 2 દિવસમાં આ પાપડ સુકાઈને એકદમ રેડી થઈ જાય છે. જો 80% જેટલા પાપડ તો બધા સુકાઈ જ ગયા છે. હવે એને ફરીથી આપણે પંખા નીચે મૂકીશું એટલે બીજા દિવસે સરસ રીતે આ પાપડ સુકાઈ જાય. એને પલટવું બહુ જ જરૂરી છે, જેથી જે પાપડ છે બે બાજુ સરસ રીતે સુકાય. એને બીજા દિવસે જ્યારે તડકો નીકળે ત્યારે એને તડકે મૂકવા બહુ જ જરૂરી છે. જો તમે વરસ માટે એને બનાવતા હો તો તમારે 2 થી 3 કલાકનો તડકો એને લગાવો બહુ જ જરૂરી છે, જેથી પાપડ ખરાબ ના થાય. જો આ કંઈક મારા પાપડ બીજા દિવસના છે. બીજા દિવસે આટલા સરસ પાપડ સુકાઈને રેડી થઈ ગયા છે. અને હવે મેં સરસ 2 કલાક માટે તડકે મૂકી દીધા હતા. તો જો કેટલા સરસ પતલા અને કેટલા સરસ પાપડ બનીને રેડી થયા છે. આ પાપડ તૂટતા પણ નથી અને આપણે ગમે તે કરીએ આ પાપડ તૂટતા નથી. જો આ પાપડને ફ્રાય કરવા માટે તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ. પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીને એને આપણે તળી શકીએ છીએ. અને કંઈક જો આવી રીતે પાપડ તળાઈને સરસ ફૂલી જાય છે. કેટલા નાના પાપડ હોય છે અને કેટલા સરસ ફૂલી જાય છે. ઓછું કલર નાખવાથી એનો કલર પણ એકદમ સરસ રહે છે અને એક વ્હાઈટ તો એકદમ વ્હાઈટ બનીને રેડી થાય છે. આવી રીતે તમે કાચની બરણી કે પ્લાસ્ટિકની બરણીમાં તમે એને વરસ માટે સ્ટોર પણ કરી શકો છો. આ પાપડ ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર તમે આવી રીતે પાપડ જરૂરથી ટ્રાય કરજો. એકદમ ક્રિસ્પી પણ બનશે અને પેડામાં પણ નહીં વાગે કે દાંતમાં પણ નહીં ચોંટે. આ પાપડની રેસીપી તમને ગમી હોય તો તમે તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો અને ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી રેસીપી સાથે.